આજનું રાશિફળ 14 માર્ચ 2025 શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં। આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે। દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે। બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય। સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું। પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો। તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે। અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે। આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે। ઉપાય ભગવાન શિવ અથવા પીપલના વૃક્ષને બીજી 3 લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે। વૃષભ રાશિફળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે। આવા સંબંધીઓ મેળવવા બદ તમે નસીબદાર છો। આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે। કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો। તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અંધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે। તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે। આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે। કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો। આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે। લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે। તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે। ઉપાય નહાવાના પાણીમાં કાલા તલ અને રાઈ મેળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે। મિથુન રાશિફળ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ। આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો। મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશું ઉત્સાહજનક કરશે। આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે। તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે। તમારા સમયની કિંમત સમજો। એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે। આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે। આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે। ઉપાય નાણાકીય વિકાસ માટે બહુઅનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો। કર્ક રાશિફળ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે। તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવવા આવી શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે। સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ। આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો। આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે। આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે। આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે। તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે। ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર પ્રસાદ ચઢાવી પોતાનું પ્રેમ જીવન સુધારો। સિંહ રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે। આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો। જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે। તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે। તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે। અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે। આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ। આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું। ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ના કરો।
સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદોનો વિરોધી છે. કન્યા રાશિફળ. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ, કેમ કે તેમને અચાનક કેટલો અણધાર્યો લાભ થશે. આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. ઉપાય: પ્રેમ જીવનને કાળા ધોળા કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવી સમૃદ્ધ બનાવો. તુલા રાશિફળ. સાંજે થોડી ખળવાશ માણો. આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે. ઉપાય: જરૂરિયાતમંદ કિન્નરો, હિજડાઓની મદદ કરવાથી પ્રેમ જીવન સુચારુ રૂપે ચાલશે. વૃશ્ચિક રાશિફળ. એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે. આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે. ઉપાય: તમારા પ્રેમીને પીળા રંગના ફૂલો જેમ કે કાર્નેશન્સ, ગુલાબો, ગુલદાઉદી ઇત્યાદિ ભેટ કરો અને પ્રેમ તથા સ્નેહના સંબંધો મજબૂત કરો. ધન રાશિફળ. તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈની ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય, પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારી હિંમત પ્રેમ અપાવશે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે. ઉપાય: સ્વાસ્થ્યમાં સારા સુધારો માટે માંસાહારી ભોજનથી બચો. મકર રાશિફળ. મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઉર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો, આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો. લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો. પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે. પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. ઉપાય: વિષ્ણુ સહસ્રનામનું સમૂહમાં પઠન વ્યવસાયિક જીવનમાં વિકાસને વધારે છે. કુંભ રાશિફળ. તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે.
તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે. આ એકલવાયા વિશ્વમાં મને એકલી ન મૂકતા. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો. તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે. ઉપાય: સૂર્ય એક ગ્રહ છે જે અનુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે. મીન રાશિફળ: તમારા બાળકનો દેખાવ તમને આનંદ આપશે. આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો. નવો દેખાવ, નવા કપડાં, નવા મિત્રો આજે તમારા થશે. કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે. તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ, ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે. ઉપાય: ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ, સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો.